સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્વદેશી પદયાત્રાનો પ્રારંભ 1000થી વધુ પદયાત્રીઓ કાગવડ ખોડલધામ જવા થયા રવાના। અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની આગેવાનીમાં યોજાયેલી આ સ્વદેશી પદયાત્રાનો આજે વહેલી સવારે ગોંડલ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળથી વિધિવત પ્રારંભ થયો હતો। આ યાત્રા દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરવાની સાથે સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર બનવાનો પ્રબળ સંદેશ આપવામાં આવી રહ્યો છે। પ્રસ્થાન સમયે વિવિધ સામાજિક અને રાજકીય અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં પદયાત્રીઓનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો। આ પદયાત્રામાં 1000થી વધુ શ્રદ્ધાળુઓ અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો જોડાયા છે, જેઓ 3 દિવસ દરમિયાન વિવિધ ગામોમાં પદ ભ્રમણ કરશે। 26, 27 અને 28 ડિસેમ્બર એમ 3 દિવસ સુધી ચાલનારી આ પદયાત્રા રાજકોટથી શરૂ થઈ લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન કાગવડ ખોડલધામ ખાતે પહોંચશે। માર્ગમાં આવતા વિવિધ સ્થળોએ પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને રાત્રિ રોકાણ દરમિયાન સરદાર પટેલના જીવન અને કવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે। આ આયોજનનો મુખ્ય હેતુ યુવા પેઢીને સરદાર સાહેબના આદર્શો અને અખંડિતતાના પાઠ ભણાવવાનો છે। પદયાત્રાની પૂર્ણાહુતિ 28 ડિસેમ્બરના રોજ કાગવડ ખાતે ખોડલધામ મંદિરે દિવ્ય ધ્વજારોહણ સાથે કરવામાં આવશે। ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ અનિવાર્ય છે। આ પદયાત્રા તે દિશામાં એક મહત્વનું કદમ છે। યાત્રા દરમિયાન પદયાત્રીઓની સુવિધા માટે ભોજન, આરોગ્ય અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઐતિહાસિક પદયાત્રામાં જોડાવા બદલ આયોજકોએ તમામ નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમાપન સમારોહમાં મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે। આજે અમે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળથી સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીને ભાગરૂપે અમે એક પદયાત્રા કાઢી છે અને આ પદયાત્રા રાજકોટથી શરૂ કરી અને સાપર વેરાવળ થઈ ગોંડલ રાત્રિ રોકાણ થઈ અને બીજા દિવસે સવારે 27 તારીખે નીકળશે અને કાગવડ ગામ રોકાશે। 28 તારીખે સવારે કાગવડ મંદિરે જશે અને રસ્તામાં અલગ અલગ જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં ટ્રેડિશનલ ડ્રેસમાં પોતપોતાના પહેરવેશમાં અન્ય સમાજની સાથે બધા સન્માન પણ સરદાર સાહેબના કરવાના છે। અને અમારી આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે કે એકતા, અખંડિતતા અને સર્વ સમાજને જોડવાનો, આત્મનિર્ભર ભારત બનાવવાનો। દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે વિકસિત ભારત બનાવવામાં, ત્યારે અમે આ સ્વદેશી અપનાવો, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના નારા, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીનો ભાગ અને એકતાની અખંડ ભારતને બનાવવા માટેનું જે આપણું સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું હતું એને પુનર્જીવિત કરવા અને યુવાનોમાં સરદાર સાહેબના વિચારો આવે, સ્વદેશી અપનાવતા લોકો થાય, એના માટેનું અમારું આ એક આયોજન છે। અમારી રજિસ્ટ્રેશન મુજબ 1000 લોકોની આસપાસ જોડાયેલા છે, પણ અલગ અલગ ખૂબ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો એમ જોડાઈ રહ્યા છે અને રસ્તામાં પણ અલગ અલગ જગ્યાએથી લગભગ 12થી વધારે કોલેજો પણ આમાં સામેલ છે। NCC અને NSSના સ્ટુડન્ટો પણ આમાં જોડાયા છે અને કાગવડ સુધીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે।